વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વગણતરી પ્રક્રિયામાં નર્મદા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે પોતે ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી નાગરિકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે દરેક વ્યક્તિ આ ડિજિટલ પ્રક્રિયામાં જોડાય, પોતાની અને પરિવારની માહિતી સમયસર નોંધાવે, જેથી ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે. રાજ્યમાં 17 મેથી શરૂ થયેલી આ પ્રક્રિયા 31 મે 2026 સુધી ચાલુ રહેશે અને નાગરિકોને પોર્ટલ પર મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી સ્વગણતરી કરી શકે છે. સમગ્ર ભારતમાં સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે ડિજિટલ માધ્યમ થકી આજે ભારત અને ગુજરાતમાં પણ આ સ્વગણતરીની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે, ત્યારે સર્વે નાગરિકોને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમે પણ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને દેશ સેવામાં એક પોતાનું યોગદાન આપી શકો. અને સ્વગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને censusindia.gov.in એના ઉપર તમે ક્લિક કરશો તો એમાં જે પોર્ટલ ખુલશે એમાં તમે તમારી પોતાની વિગત ભરીને તમે તમારી આખી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. સરકારમાંથી પણ જ્યારે આપના ઘરે ઘણા બધા લોકો તમારા ઘરે વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે આવશે, તે સમયે આ પ્રક્રિયા કરવાથી તમારા પરિવારના લોકોને પણ ખૂબ સરળતા રહેશે અને કોઈ મુશ્કેલી નહીં આવશે. એટલે હું પણ સ્વગણતરી કરાવી છે અને આપ સૌ પણ મોબાઈલના માધ્યમ થકી પણ આ સ્વગણતરી કરી શકાય છે અને આપ સૌ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને સરકારને મદદરૂપ થાવ, ભારત દેશને મદદરૂપ થાવ એવી વિનંતી કરું છું, એવી અપીલ કરું છું.